ક્ષત્રિય ઠાકોર સમાજને જય દ્વારકાધીશ, જય સદારામ, જય દોલતરામ બાપુ, જય ભવાઈ. આજે મંગાજી પન્નાજી ઠાકોર ડેર તેમની પાટણ ખાતે ઓફિસ આવેલી છે. તેની મુલાકાતે ક્ષત્રિય ઠાકોર યુવા 42 સંગઠન દ્વારા ગામ લવારા તાલુકો સિદ્ધપુર ખાતે 15/3/2026 રોજ ભવ્ય સમૂહ લગ્ન યોજવાના છે. આખી ટીમ એક વિનંતી કરવા આવી કે અમારા સમૂહ લગ્ન ભવ્ય કરવા છે, પણ સમૂહ લગ્નની અંદર ભોજનના દાતાની કમી છે. આખી ટીમ ભેગી થઈને મારા વર્ધનજી વકીલ શ્રી સાથે લઈને આવ્યા. એમની સાથે મનોજભાઈ ડોક્ટર, ડેરના સરપંચ શ્રી, આ બધી આખી ટીમ ભેળી થઈને મંગાજીને વિનંતી કરી કે સમૂહ લગ્નની અંદર અમારા ભોજનના દાતાની કમી છે. તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું મંગાજી પન્નાજી ઠાકોરના પરિવારને કે ડેરીની ભૂમિ ઉપર એક આવા સપૂત દીકરાનો તમે જન્મ આપ્યો. કોઈ પણ જાતના હા ના કર્યા સિવાય તરત જ કહી દીધું કે ક્ષત્રિય ઠાકોર સમાજની દીકરીઓના લગ્ન હોય તો મંગાજી પન્નાજી કદી પાછા રહેવાના નથી. ભોજનનો દાતા હું સુધો. તમે તારે એક દીકરીના લગ્ન કરો કે 500 દીકરીના લગ્ન કરો લવારા ખાતે, તો તમામ ભોજનના દાતા મંગાજી પન્નાજી ઠાકોર છે. મંગાજીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સમસ્ત 42 યુવા ઠાકોર સમાજ ટીમને અભિનંદન આપું છું. આવા સમાજના સરસ તમે કાર્ય કરો છો. લગ્ન સારી રીતે કરજો, દીકરીઓને કરિયાવર સારી રીતે આપજો, સમાજની સારી સેવા કરજો અને મંગાજી પન્નાજી જેવા ખરેખર હું તો કળિયુગના કરણ ગણું છું કે ભાષણ કરવા, બોલવું, લખાવું એ તો વાયદો ચાલે, પણ સમૂહ લગ્ન ત્યારે ભોજનમાં તો વાયદો થોડો ચાલે, એ તો વધવું જ પડે. એટલે આવા કઠણ કામમાં પણ ભોજનના દાતા બની મંગાજી પન્નાજી ઠાકોરે જે ઉમદા કાર્ય કર્યું છે તેમને દ્વારકાવાળો સદાય સુખી રાખે, સદારામ બાપુ દયા રાખે અને સદાય મારા દોલતરામ બાપુના આશીર્વાદ એમના ઉપર રહે. મંગાજી પન્નાજી આ ઠાકોર સમાજ માટે ખૂબ રાત દિવસ કરી ગયા છે. સમાજને પણ વિનંતી કરું છું કે આ પરિવારને જ્યારે તમારી જરૂર પડે એ ત્યારે તન મન અને ધનથી સહયોગ આપજો. ઓકાશું કાઢ્યા વગર, કોઈ ખોસા પાડ્યા વગર. દુઃખ મટાડે આપણો ડોક્ટર. એવી રીતે આ સમાજની દીકરીઓ માટે મંગાજી પન્નાજીનું હંમેશા માટે ભંડાર ખુલ્લો છે. આપ સૌ સાથ સહયોગ આપજો એ વિનંતી કરું છું અને ટીમને પણ વિનંતી કરું છું કે ખૂબ સારી રીતે લગ્ન કરજો, સમાજને ખૂબ આવકાર આપજો અને ભાવથી દીકરીઓની વિદાય આપજો. આ વિશે મંગાજીને પણ 2 શબ્દો કહેવાની હું વિનંતી કરું છું.